ગણેશોત્સવના પર્વને જ્યારે ગણતરીના કલાકો બાકી રહ્યા છે તેવામાં શહેરની શાંતિ દોહડવાનો એક પ્રયાસ કરાયો છે। અસામાજિક તત્વો દ્વારા મોડી રાત્રે શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે। શહેરના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળના શ્રીજીની આગમન યાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા બાપાની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા હોવાની આ ઘટનાને જેના કારણે વડોદરા શહેરની શાંતિ દોહડવાનો અને શહેરમાં જે રીતે શાંતિ થઈ રહી છે તેમાં ખલેલ પહોંચાડવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હોય પોલીસ દ્વારા હવે આ મામલે સીસીટીવી કેમેરા ખંગાળવામાં આવ્યા છે। 3 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓને હાલ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે, અટકાયત કરી લેવામાં આવી છે। પરંતુ વડોદરા શહેરના લોકો જે ગણેશોત્સવ દરમિયાન શાંતિ દોહડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓની મનોકામના પૂર્ણ નહીં થવા દે વડોદરા શહેર સિટી પોલીસની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને તેઓ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે। 3 જેટલા શંકાસ્પદોની હાલ અટકાયત કરી લેવામાં આવી છે અને વધુ તપાસ સીસીટીવી કેમેરા ખંગાળીને ચાલી રહી છે।